મનને ચોખ્ખું કરવાનું છે. કારણ કે મનની અંદર ગંદકી ભરી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, તારી મારી. આજે કેવા કેવા કાર્ય થઈ રહ્યા છે. હત્યા થાય છે, બળાત્કાર થાય છે, વ્યભિચારી, અન્ય પશુની બલિદાન, પશુવધ, પક્ષીવધ, આ બધું દૂર કરવાનું છે. આ માટે સદગુરુની જરૂર પડે. એના સિવાય તમને કોઈ છોડાવી ન શકે. તો માણસો નદીઓમાં જાય તો મનને શુદ્ધ કરો. એટલે સાહેબ કે છે મીન સદા જલ મેં રહે તોય બાસ ન જાય. બીજી લીટી એ છે મીન એટલે માછલી. ગંગા નદી હોય, નર્મદા હોય, અન્ય કોઈ પણ નદી હોય, ઘણા જીવ જંતુઓ, જળચર પ્રાણીઓ નદીમાં રહેતા હોય છે. તો એનો કોઈનો ઉદ્ધાર નથી થયો. તો નાવાથી ખાલી ક્યાંથી ઉદ્ધાર થાય? આ તો ડેઈલી રહે છે, આખી જિંદગી પાણીમાં. કોઈ સારી નદી માનતા હો, ગંગા નદી, ત્યાં જાજો, કોઈ માછલી મળે, કાઢી અને એને સૂંઘજો, માછલીમાં વાસ આવશે. કેમ આવી? એ તો ગંગા નદીમાં રહીએ, વાસ જતી રહેવી જોઈએ ને. એટલે કબીર સાહેબ આપને એ કહે છે કે માછલી સદા જલમાં રહીએ છે, તોય એને ધોવાઈ જાય છે, તો એની વાસ જતી નથી. તો આપણે જિંદગીની આ વાસ, અવગુણ જે કંઈ છે, અગાઉ બતાવ્યા, ક્રામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, તારી મારી, અન્ય પ્રકારના વ્યસનો, એને ધોવા માટે શું કરવું? ગંગા નદીમાં જા ડૂબકી લગાવવાથી ધોવાશે નહીં, પણ એ ધોવાઈ જાય છે. એનો રસ્તો છે સદગુરુ. સદગુરુના ચરણોમાં જાઓ, સદગુરુના સાનિધ્યમાં રહ્યો. સદગુરુએ લખેલા પુસ્તકો છે. આજે ટીવીના માધ્યમ, મોબાઈલના માધ્યમની અંદર ઘણું પણ સત્સંગ સાંભળવા મળશે. મોબાઈલ અને ટીવીનો ઉપયોગ એ સારો છે જો કરતા હોય તો. મોબાઈલ, ટીવી સારા પણ છે, ખરાબ પણ છે. આજે દિવસે દિવસે સિરિયલોનું પ્રમાણ વધી રહ્યું છે. એડવર્ટાઈઝો આવે છે, અન્ય વ્યસનની, ગુટકાની, પાન મસાલા, તમાકુ, સિગરેટ, એવી એડવર્ટાઈઝ આવે છે. એ કોઈ પિક્ચરના હીરો દેતા હોય છે. એ પણ વ્યસન નથી કરતા પાન, બીડી, સિગરેટનું. અને એ તો એનો બિઝનેસ છે, એડવર્ટાઈઝ દેવો. એમાંથી એ રૂપિયા કમાતા હોય છે. આપણે જોવું તો એવી એડવર્ટાઈઝ ન રાખવી મનમાં. અને સારા સદગુણ જ્યાં હોય, સારા સત્સંગ હોય, ઘણા પ્રકારના આવે છે. તો આવી રીતે બને ત્યાં સુધી મહેરબાની કરી કુરુ રસ્તે ન જાઓ. સદગુરુ પાસે જાશો તો તમારામાં જે અંધકાર વહેરો છે એ દૂર કરશે અને પ્રકાશમાં લઈ જશે. અને જે કંઈ અવગુણ હોય એ સદગુરુના ચરણોમાં ધરી દેજો. એક પછી એક વર્ષે એક છોડતો જાઓ તો તમે એકદમ ધીમે ધીમે સ્વચ્છ થઈ જશો. તમારો મનનો મેલ નાશ થશે અને તમારો ઉદ્ધાર થશે. તો અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું. બોલીએ સદગુરુદેવ કી જય.